કચ્છના ભચાઉમાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પ્રેમ લગ્નની અદાવત રાખીને યુવકને બોલેરો ગાડી ચડાવી મોતને ઘાટ ઉતારવાની ગંભીર ઘટના બની। ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 2 આરોપીને ઝડપી મોટી સફળતા મેળવી છે। આરોપી મેહુલ લાખાભાઈ કોલી અને હર્ષદ પ્રભુભાઈ પ્રજાપતિ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બંનેને ઝડપી વધુ તપાસ શરૂ કરી। આરોપી મેહુલની બહેન સાથે યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે આરોપી મનદુખ રાખતો હતો। આ જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલ્યું। એક 4 વ્હીલર દ્વારા એક વ્યક્તિને જે છે હડફેટે લીધું હોય એવી એક પ્રાથમિક વિગત ધ્યાને આવેલ। જે મેહુલની બેન છે એમના સાથે એમના લગ્ન થયેલા હતા। જે લગ્ન થયેલું હતું એનાથી એ લોકો ખુશ નહીં હતા અને એનું ખાર રાખેલું હતું। એમાં જ્યારે પોલીસ દ્વારા આનો અલગ અલગ એંગલ્સથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ ત્યારે આ ખરેખર જે છે એક મર્ડરનું બનાવ હતું, જેમાં બંને આરોપી જે છે એમને પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે એના હેઠળ એમની તપાસ અત્યારે ચાલુમાં છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। વિદેશ ટૂરના નામે છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। કિરણ ચંદ્રકાંત ચૌહાણ નામના આરોપીએ કેસી ટ્રાવેલર્સ નામની ઓફિસ શરૂ કરી હતી, જેમાં લોકોને સસ્તા ભાવે દુબઈ, સિંગાપોર, થાઇલેન્ડ અને મલેશિયાની ટૂર, હોટેલ બુકિંગ, ફ્લાઇટ ટિકિટ અને વિઝાની સગવડ આપવાની લાલચ આપી મોટી રકમ ઉઘરાવી હતી। આમ તેણે અનેક લોકો પાસેથી રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી હતી। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે। કેસી હોલિડેઝ કરીને એક ટૂર ઓપરેટર છે, એના વિરુદ્ધમાં 2 ચીટિંગના ગુના દાખલ થયેલા। એના માલિક છે કિરણ ચંદ્રકાંત ચૌહાણ। ટુરિસ્ટ હોય એને જવા માટે પ્લેનનું ટિકિટ અને વિઝા અને હોટલ બુકિંગ કરી આપતા હતા અને એના બદલામાં એ જે રકમ લેતા હતા એમાં આ જે ટૂર ઓપરેટર છે એમણે જે બુકિંગ કરાવ્યું હતું એ પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી અને એના જે હોટલ બુકિંગ કરાવેલું એ બધું કેન્સલ કરાવેલું અને જે પૈસા હતા એ એમણે પોતે લઈ લીધેલા। આવા કુલ અત્યાર સુધીમાં 172 ભોગ બનનાર અમારી સમક્ષ આવેલા છે। એ જુનાગઢ ને સુરત બીજી અલગ અલગ જગ્યાએ રોકાતા હતા। અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી એમને ટ્રેસ કરીને એમની ધરપકડ કરેલી છે। આમાં જે અગાઉના ગુના હતા એમાં જે એમને જામીન મળી ગયેલા અને જામીનની શરતોનો ભંગ થયેલો જણાશે તો એમના વિરુદ્ધમાં એ પણ કેન્સલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે। વલસાડ ડીએસપી કચેરી નજીક છૂટા હાથની મારામારીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડ નગરપાલિકાના ભાજપના સભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી તેમજ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ દીપક રાણા વચ્ચે મારામારી થઈ। દુકાન ધારકે જગ્યા પચાવી પાડી હોવાના આક્ષેપ। હોટેલ માલિક તેમજ જગ્યાના માલિક વચ્ચે મારામારી। જગ્યાના કબજા બાબતે છૂટા હાથની મારામારી। પોલીસની હાજરીમાં પણ બંને પક્ષો બાખડ્યા। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી। વલસાડમાં જગ્યાના કબજા બાબતે આ મારામારી થઈ છે, જેને મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી। હોટેલ માલિક તેમજ જગ્યાના માલિક વચ્ચે આ મારામારી થઈ હતી। નજીવી બાબતને લઈને છૂટા હાથની મારામારી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। પોલીસની હાજરીમાં જ બંને પક્ષો બાખડ્યા। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને પક્ષને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો। ખરેખર આ જે જગ્યા જે છે એ હાજી માર્કેટ એના માર્જિનની જગ્યા છે। એમણે પોતાનો કબજો જમાવટ કરવા માટે આજે તમે જુઓ છો તો અમારા માલિકીના જે માર્જિનની જગ્યા છે એમાં પિલર ફૂટતા હતા, જેથી અમારા સાથેનો રૂકેશભાઈ અને બાબુભાઈ પાનવાલા એમ કીધું કે ભાઈ આ શું કામ કરે છે, તો અમારી માલિકીની છે, એમ પર પોતાનો કબજો બતાવવા માટે એમણે માથાકૂટ કરી હતી। ऑटोमोबाइल हो या फिर अन्य टेक्नोलॉजी, भारत में डिमांड लगातार बढ़ती ही जा रही है। यानी मेक इन इंडिया अब फुल स्विंग में आगे बढ़ रहा है। आप हमारा इलेक्ट्रॉनिक सेक्टर ही देखिए, बीते 11 वर्षों में इलेक्ट्रॉनिक प्रोडक्शन और एक्सपोर्ट कई गुना बढ़ा है। अब भारत कंपोनेंट से लेकर फिनिश प्रोडक्ट तक देश में ही बनाने में जुटा है। जैसे जैसे इलेक्ट्रॉनिक कंपोनेंट मैन्युफैक्चरिंग का दायरा बढ़ता जाएगा,
तो सेमीकंडक्टर्स की डोमेस्टिक डिमांड भी उतनी ही बढ़ती जाएगी। यानी भारत में इन्वेस्ट करने वालों के लिए डोमेस्टिक मार्केट और ग्लोबल अपॉर्चुनिटीज दोनों सामने खड़ी है। साथियों, साणंद के इस पूरे क्षेत्र से मेरा विशेष लगाव रहा है। साणंद तो वो धरती है जो मिट्टी को भी सोना बना देती है। ये मैं आपको अपने अनुभव से बता रहा हूं। यहां जो थोड़े लोग अगर साणंद के बैठे होंगे, एक वक्त था जब मैं कभी बस से यहां आता था और साइकिल पर यहां की गलियों में घूमता रहता था। एक छोटा सा कस्बा था, यहां से साइकिल लेकर के ऊपरदर तक जाता था। यानी एक प्रकार से ये मेरा कार्यक्षेत्र रहा लंबे अरसे तक, और मैंने अपनी आंखों के सामने साणंद को बदलते हुए देखा है। किसी जमाने का एक छोटा सा कस्बा आज एक बहुत बड़े शहर में कन्वर्ट हो रहा है। और शुरू कहां से हुआ? 1 रुपये का एसएमएस, 1 रुपये का। मैंने रतन टाटा जी को एक एसएमएस किया था, वेलकम, स्वागतम, मैंने लिखा था स्वागतम। ₹1 का इन्वेस्टमेंट, एक गुज्जू क्या कर सकता है देख लीजिए। साथियों, साणंद को मैंने एक कार फैक्ट्री से देश का बड़ा ऑटोमोबाइल हब बनते हुए अपनी आंखों से देखा है। और मुझे याद है जब यहां बड़ी ऑटोमोबाइल कंपनी आई थी तो उसके साथ पूरा इकोसिस्टम विकसित हुआ था। एक कंपनी के आने से यहां इतनी सारी एंसिलरी यूनिट्स आई, सप्लायर नेटवर्क खड़ा हुआ, लोकल इंडस्ट्री मजबूत हुई और रोजगार और निवेश दोनों बढ़े। और मैं यहां जो साथी देश और दुनिया से काम करने के लिए आ रहे हैं, ये बात सही है कि एक छोटा सा कस्बा अचानक ग्लोबल मैप पर उसने अपनी जगह बना ली है। विकास और व्यवस्थाएं जो चाहिए, शायद आज भी आपके मन में रहता होगा कि ये होता तो अच्छा होता, ये होता तो अच्छा होता। मैं आपको विश्वास दिलाता हूं साथियों, आप जिस लाइफस्टाइल चाहते हैं, आप जो सोशल लाइफ चाहते हैं, आप जिस प्रकार से जिंदगी जीना चाहते हैं, एक गुजरात है वो भी बना करके देगा। आपको कोई कमी हम महसूस नहीं होने देंगे। अब उसी तरह माइक्रोन की ये पायनियर फैसिलिटी भी एक नए इकोसिस्टम का विस्तार करने वाली है। मुझे पूरा विश्वास है आने वाले समय में सेमीकंडक्टर सेक्टर में भी साणंद अपनी सफलता का एक नया अध्याय लिखेगा। साथियों, माइक्रोन की DRAM और नेट सॉल्यूशंस दुनिया भर के डेटा सेंटर्स, AI एप्लीकेशंस, मोबाइल डिवाइसेस
और एडवांस कंप्यूटिंग सिस्टम को शक्ति देती है। अब ये यहीं इसी साणंद की धरती पर बनेंगे। यहां एडवांस वेफर्स को हाई क्वालिटी मेमोरी और स्टोरेज प्रोडक्ट्स में बदला जाएगा। इस प्लांट में अभी सैकड़ों लोगों को रोजगार मिला है। आने वाले समय में इसमें और अधिक विस्तार होगा। साथियों, यहां आप जो क्लीन रूम स्पेस बना रहे हैं, वो दुनिया के सबसे बड़े एटीएमपी क्लीन रूम में से एक होने जा रहा है। ये प्लांट प्रगति और प्रकृति के तालमेल का भी बेहतरीन उदाहरण है। पानी कम से कम खर्च हो, इसके लिए जो व्यवस्थाएं आपने की हैं, वो भी सराहनीय है। साथियों, मैं गुजरात सरकार की नीतियों की भी प्रशंसा करूंगा। गुजरात ने सेमीकंडक्टर सेक्टर के लिए जो नीतियां बनाई थी, उनका फायदा अब जमीन पर दिख रहा है। भूपेंद्र भाई की सरकार की प्रोएक्टिव अप्रोच के कारण गुजरात टेक्नोलॉजी के क्षेत्र में भी तेजी से आगे बढ़ रहा है। अप्रूवल्स हो, लैंड अलॉटमेंट की बात हो, यूटिलिटी जैसी प्रक्रियाओं को सरल बनाना हो, इससे गुजरात पर निवेशकों का भरोसा मजबूत हो गया है। धौलेरा और साणंद आज पश्चिमी भारत के सेमीकंडक्टर क्लस्टर के रूप में विकसित हो रहे हैं। इतना ही नहीं, सेमीकंडक्टर सेक्टर के लिए जो इनपुट चाहिए, उससे जुड़ी इंडस्ट्री भी गुजरात में विकसित की गई है। जैसे केमिकल और पेट्रोकेमिकल्स इंडस्ट्री, स्किल सेंटर्स और ट्रेनिंग इनिशिएटिव्स, इन सब पर गुजरात में साथ साथ काम हो रहा है। साथियों, ये भारत के नौजवानों के लिए अवसरों का नया गेट खोल रहा है। आज हमने पहला कदम रखा है। जैसे जैसे भारत की सेमीकंडक्टर इंडस्ट्री के 10 प्रोजेक्ट्स प्रोडक्शन में आएंगे, तो मल्टीप्लायर इफेक्ट एमएसएमई तक, स्टार्टअप्स तक, इलेक्ट्रॉनिक इंडस्ट्री की पूरी वैल्यू चेन तक पहुंचेगा। दुनिया तक संदेश पहुंच चुका है कि इंडिया इज कैपेबल, इंडिया इज कॉम्पिटिटिव, इंडिया इज कमिटेड। मैं भारत के पार्टनर्स को, ग्लोबल इन्वेस्टर्स को भरोसा देता हूं कि भारत सरकार हो, राज्य सरकारें हो, हम सब आपके साथ हैं। साथियों, जब भावी पीढ़ियां इस दशक को पीछे मुड़कर देखेगी, तो वो गर्व से कहेंगी कि इस दशक में भारत ने कितनी ऊंची छलांग लगाई। यही वो दशक होगा जो भारत के टेक फ्यूचर का टर्निंग पॉइंट सिद्ध होने वाला है। एक बार फिर माइक्रोन की पूरी टीम को, गुजरात सरकार को, आप सबको मैं बहुत बहुत बधाई देता हूं।